पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु देव की जय। ભગવાન શ્રી હરિ સદગુરુદેવ અને સર્વે દેવોની પરમ કૃપાથી અનુગ્રહથી શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ આપણે દર્શન કરીએ છીએ. આજે ભક્તિ યોગનો 12મા અધ્યાયનો છેલ્લો શ્લોક, અંતિમ 20મો શ્લોક. સંપૂર્ણ અધ્યાયની અંદર ભક્તિના પ્રકાર, ઉત્તમ રસ્તો, આપણને જે અનુકૂળ છે એવો રસ્તો બતાવી, ભક્તોના લક્ષણ ભગવાને બતાવ્યા. પછી હવે ભગવાન પૂર્ણાહુતિ, ભગવાન પૂરું જ્યારે કરે છે, ભગવાન જ્યારે અહીંયા અધ્યાયને વિશ્રામ આપે છે, એટલે એકદમ સરળ આપણા માટે એવી સરળ વાત કરી ભગવાનના છેલ્લા શ્લોકમાં કે આપણાથી 100% થઈ શકે. કદાચ આપણને એમ થાય કે ભાઈ ઉપર જે ભગવાને ટાઈપ કીધી છે કે નિર્ગુણનો રસ્તો, કે આંખ બંધ કરી એક ખાલી લાઇટ ફોર્મ તમારે આપણે ધ્યાન કરવાનું નથી, હાથ નથી, પગ નથી, કોઈ કલર નથી, કંઈ પણ વસ્તુ હાર્ડ પડે. તો ભગવાન આપણને કીધું સગુણની ઉપાસના કરો, મારી મૂર્તિને તમે સમજો અને પછી એનું ધ્યાન કરો. ભગવાન આપણને એ રીતે સમજાવ્યું કે તમારું મન, તમારી બુદ્ધિ બધું મારામાં પરોવો, મારા માટે કામ કરો, જે કંઈ કર્મ કરો એ મને સોંપો, અને અથવા તો દરેક પ્રકારના તમારા કર્મના ફળનો ત્યાગ કરો. એ પણ કદાચ આપણને હાર્ડ પડે તો ભગવાને આપણને અલગ અલગ રસ્તા કીધા કે ભાઈ આ લક્ષણ તમારી અંદર તમે કેળવો, તમે આ ક્વોલિટી મેન્ટેન કરો, તમે આવા બનો, તો એ મને ભક્ત વધારે વાલા છે. કદાચ આપણને એ પણ થોડું અઘરું લાગે તો ભગવાન
ભગવાન છેલ્લે એકદમ સરળ વાત કહી. કઈ? 20મો શ્લોક. યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત્પરમા ભક્તાસ્તેતીવ મે પ્રિયા. ગુજરાતી અર્થ સરળ અર્થ જોઈએ. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે. ભગવાને આપણને આ શ્લોકમાં નાની પણ સરસ મજાની ચાવી આપી દીધી. ઉપર ભગવાને જે આપણને સમજાવ્યું કે તમારી મન અને તમારી બુદ્ધિને મારામાં અભ્યાસ યોગેન તતો મામિચ્છાતુમ ધનંજય. હે અર્જુન, અથવા તો આપણને બધાને ભગવાન કહે છે કે તમે કદાચ તમારા મન બુદ્ધિને મારામાં ન રાખી શકો, ભટકે, તો અભ્યાસ યોગ કરો. તમે વારે વારે ટ્રાય કરો, વારે વારે તમે તમારા મનને આદત પાડો, તો પછી એની રીતે મન અને બુદ્ધિ મારામાં લાગશે. ભગવાન આપણને એમ કહ્યું કે ચાલો તમે એ ન કરી શકો, મારા માટે કામ કરો. તમે જે કંઈ કામ કરો છો એની ઉપર ભગવાન માટે એવું લેવલ લગાડી દો. ભગવાન માટે કામ કરતા શીખો, તો પણ તમે ભક્ત છો, તો પણ તમે છેલ્લે મને પામશો. કદાચ આપણે ભગવાન માટે કામ ન કરી શકીએ તો ભગવાને કીધું જે કામ કરો છો એના ફળની ઈચ્છા મૂકી દો, એને મને આપી દો. પણ ભગવાન આ બધી વસ્તુ ભગવાનને ખ્યાલ છે કે કરવી થોડી હાર્ડ છે, થોડો ટાઈમ આપવો પડે. આપણા મન, બુદ્ધિ, શરીર, આપણી બોડીને બધાને આપણે થોડા કેળવવા પડે, થોડી પ્રેક્ટિસ આપવી પડે. પણ આ બધી વસ્તુ કદાચ થોડો સમય લે, થોડો ટાઈમ લે. પણ ભગવાન છેલ્લા શ્લોકમાં જે સમજાવ્યું, ભગવાને શરૂઆત શું કરી? તું એટલે કે પરંતુ, કદાચ, ચાલો તમે ઉપરમાંથી કોઈ વસ્તુ કરવા માટે અઘરા છો, કદાચ તમે તમારા મન બુદ્ધિ મારામાં ન લગાડી શકો, કદાચ તમે મારા માટે કામ પણ ન કરી શકો, તમે કદાચ જે કામ કરો છો એનું ફળ, એની આશા કદાચ તમે છોડી ના શકો, બધું સ્વીકાર. પણ પરંતુ યે એટલે કે જે માણસો, કેવા માણસો? શ્રદ્ધાના મત્પરમા, શ્રદ્ધાવાળા, જેની અંદર શ્રદ્ધા છે એવા. શ્રદ્ધા કેમાં? ભગવાનમાં. શ્રદ્ધા કેમાં? ભગવાનના ચરિત્રમાં. શ્રદ્ધા કેમાં? વિશ્વાસ કેમાં? ભગવાને આપણને ઉપર જે કંઈ રસ્તા બતાવ્યા, ભગવાને આપણને ઉપર જે કંઈ પ્રોમિસ આપ્યું છે કે ભવામી ન ચિરાત પાર્થ મૃત્યુ સંસાર સાગરા તેષામ અહં સમુદ્ધરતા ભવામી. તમે કદાચ આ રીતે ચાલશો તો હું તમને આ સંસાર સાગરમાંથી, તમારી માથાકૂટમાંથી, તમારા દુઃખમાંથી તરત બહાર કાઢીશ. ભગવાનનું જે આ પ્રોમિસ છે, ભગવાને ઉપર જે 19 શ્લોકમાં આપણને સમજાવ્યું છે, એની અંદર જેને શ્રદ્ધા છે, એની અંદર જેને વિશ્વાસ છે, એવા શ્રદ્ધાના મતલબ કે વિશ્વાસવાળા, મત્પરમા મારે પરાયણ થયેલા એટલે કે મારી અંદર વિશ્વાસ રાખવા વાળા, મારે અનુકૂળ થયેલા, મારા ઉપર જેને પૂરેપૂરો ભરોસો છે એવા. ભક્તા, જે મારા એવા ભક્તો છે એ લોકો ઇદમ એટલે કે આ, ધર્મમયમ એટલે કે ધર્મ્યમ, ધર્મથી જોડાયેલું. ધર્મ એટલે કે જે આપણી રક્ષા કરે, ધર્મ એટલે કે જે આપણને સાચું શીખવાડે, ધર્મ એટલે જે આપણું કલ્યાણ કરે. સૂત્ર છે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધે ધર્મ. જેનાથી આપણું અભ્યુદય થાય, જેનાથી આપણું કલ્યાણ થાય એ ધર્મ. તો ભગવાને કીધું કે ધર્મવાળું, ધર્મથી યુક્ત એવું આ અમૃત. ભગવાને ઉપર જે આપણને 19 શ્લોક સમજાવ્યા ને, ભગવાને અમૃત નામ આપ્યું છે. અમૃત એટલે શું? જેને પીધા પછી આપણે મરીએ નહીં, પછી આપણે ઇમોર્ટલ થઈ જઈએ. અમૃત એટલે કે શાસ્ત્ર પ્રમાણે એવો પદાર્થ, એવું કોઈ ડ્રિંક કે જેને પીવાથી આપણું આ શરીર ક્યારેય ઘરડું, આપણે ક્યારેય બુઢા ન થઈએ, પછી આપણને ક્યારેય રોગ ન થાય, આપણે ક્યારેય મરીએ નહીં. આ જીવન તો કેમ કહું, કેમ કે જીવનની પરિભાષા નાની થઈ ગઈ. તમે ક્યારેય મરો જ નહીં, તમે ચિરંજીવી થઈ જાઓ, તમને ક્યારેય કંઈ થાય નહીં, એને કહેવાય અમૃત. તો ભગવાને આ 19 શ્લોકના અધ્યાયને અથવા ઉપર જે ભગવાને પોતે કીધું એને ભગવાને અમૃત નામ આપ્યું. કેવું અમૃત? ધર્મથી જોડાયેલું. અમૃત આપણું કલ્યાણ તો કરે છે,
અમૃત પીવો એટલે તમે અમર થઈ જાઓ, પછી તમે મરો નહીં, પણ કલ્યાણયુક્ત અમૃત, કલ્યાણયુક્ત ધર્મના કલ્યાણથી યુક્ત અમૃત. ચાલો, અમૃત પીધા પછી આપણે અમર થઈ ગયા, બરાબર, સાચી વાત, પણ અમૃત પીધા પછી કલ્યાણ થાય એ વાતમાં માલ નહીં. એવું કંઈ સાથે ગેરંટી નથી આવતી કે તમે અમૃત પીવો છો એટલે તમારું કલ્યાણ છે. ઘણા બધા માણસો અત્યારે અહીંયા તમે ઘણાને ઓળખતા હશો, આપણે ઘણી વાર ટીવીમાં ન્યૂઝમાં જોતા હોઈએ, ઘણા માણસો 100 વર્ષ જીવે, 150 સુધીના દાખલા છે, રેકોર્ડ છે કે 150 વર્ષ સુધી માણસ જીવે. પણ એવું હોય કે એ માણસ 150 વર્ષ સુધી જીવો હોય એ હંમેશા ખુશ અને મોજમાં જ રહ્યો હોય, એને હંમેશા બીજા માણસોનું ભલું જ કર્યું હોય, અથવા એને ક્યારેય દુઃખ ન થયું હોય, અથવા એકદમ આનંદથી જીવવો હોય, એવી ગેરંટી તો નથી ને. હવે 150 વર્ષ જે માણસ જીવે છે, હાઈએસ્ટ 200 વર્ષ કદાચ જે માણસ જીવે, એની સાથે પણ એવી ગેરંટી નથી આવતી કે તમે 200 વર્ષમાં એકદમ તમારું કલ્યાણ, તમે એકદમ ખુશ, એકદમ મોજમાં રહેશો, તમને ક્યારેય કોઈ દુઃખ નહીં થાય, તમે એકદમ પ્રસન્ન રહેશો. એ ગેરંટી અમૃત ના આપે. પણ એટલે ભગવાને કીધું કે ધર્મ્યામૃતમ, ધર્મથી જોડાયેલું અમૃત, જ્યારે એની અંદર તમે ધર્મનું મિક્સચર કરો, જ્યારે તમે આ અમૃતની અંદર ધર્મ મેળવો, એટલે તમારું આ જીવન એકદમ કલ્યાણમય થઈ જાય. પછી તમને સંસારની કોઈ વસ્તુ હેરાન ન કરે, પછી તમને કોઈ માણસ કદાચ ગાળ આપી જાય તો દુઃખ ન થાય, પછી કદાચ કોઈ માણસ આવીને કહી જાય કે વાહ વાહ તમે તો કેવું સારું કામ કરો છો, કદાચ તમને ખૂબ તમારા વખાણ કરે તો તમને અભિમાન ના આવે, કદાચ કોઈ માણસ તમને વઢી જાય, કદાચ કોઈ માણસ તમને ગમે તે બોલી જાય, તમને કંઈ ફેર ન પડે, તમે ઉદાસીન થઈ જાઓ. ઉદાસીન, આની પહેલા ભગવાન આપણને વાત કરી, ઉદાસીન એટલે કે જે સુખ દુઃખ બંનેથી પરે છે, જે કોઈનો પક્ષ નથી કરતો. એટલે આવું કલ્યાણથી યુક્ત અમૃત યથોક્તમ, જેમ મેં કહ્યું, ઉત્તમ એટલે કીધેલું, યથા એટલે જે રીતે, યથોક્તમ એટલે જે રીતે મેં કહ્યું છે, પર્યુપાસતે, આ મહત્વની વસ્તુ છે. આ વર્ડ આપણા માટે ખાસ છે. શું કામ? પર્યુપાસતે એટલે ભગવાને કીધું આ અમૃતનું સેવન કરે છે, આ અમૃતને રોજ ડેઈલી આ અમૃતનો પાઠ કરે છે, આ અમૃતને પીવે છે, આ અધ્યાયને વાંચે છે, આ અધ્યાયને સમજે છે, એ લોકો પણ મને અતીવ પ્રિયા, મને બહુ જ વાલા છે. હવે વિચારો, ભગવાને ઉપર આપણને અલગ અલગ રસ્તા તો સમજાવ્યા, રસ્તા તો બતાવ્યા કે ભાઈ સગુણ, નિર્ગુણ, એમાંથી આપણને ફાવે એવો સગુણ, પછી એની અંદર કઈ રીતે તમારે રહેવું, કઈ રીતે ભગવાનમાં મન અને બુદ્ધિને લગાડવી, કઈ રીતે તમારે કયા લક્ષણ તમારી અંદર ડેવલપ કરવા, તમારે સુખમાં દુઃખમાં સમાન રહેવું, તમારે કોઈ માણસ અપમાન કરી જાય, તમારી ઇન્સલ્ટ કરે તો પણ તમારે શાંત રહેવું, કદાચ ટાઢ હોય, તડકો હોય તો પણ તમારે તમારી બોડીને મેન્ટેન કરવાની, ભગવાનમાં જ મન રાખવાનું, આવું બધું ભગવાને સમજાવ્યું. પણ અંતમાં ભગવાને ઘણા ગેમ્બલિંગ કરતા હોય ને તો એમાં છેલ્લે હુકમનો એકો છેલ્લે રાખે, મતલબ 3 પત્તી કોઈ પણ ગેમ હોય તો એમાં અમુક દાવ પેચ એવા હોય કે છેલ્લે જ રાખીને સૌથી ભારે. એટલે ભગવાને છેલ્લે આપણા માટે બધી બાજી ખોલી નાખી. ભગવાને કીધું ચાલો, કદાચ તમે તમારા મન બુદ્ધિને મારામાં ન લગાડી શકો, ઓકે, કદાચ તમે મારા માટે કામ ન કરી શકો, જવાબ દો, કદાચ તમે સુખમાં દુઃખમાં સરખા ન રહી શકો, કદાચ કોઈ માણસ તમારી ઇન્સલ્ટ કરે તમને ગુસ્સો આવી જાય, ઓકે, પણ જો તમે આ મેં જે વાત તમને સમજાવી, જે ઉપર 19 શ્લોકની અંદર સમજાવી દીધું, અથવા તો જે આ અધ્યાય છે, જો એ અધ્યાયનો તમે નિત્ય સાચા દિલથી પૂરા મનથી પાઠ કરો, અથવા તો એની અંદર તમારું મન લગાડો, અથવા એ અધ્યાયને સમજો, તો પણ એ ભક્ત છે અને એ ભક્ત મને ખૂબ વાલો છે. ચાલો, એ તો આપણે સમજીએ કે ક્રિકેટ તમે જોવા જાઓ મેચ તો ટિકિટ દઈને જોયા, આપણે મોટી મોંઘી ટિકિટ, અહીંયા વિમ્બલ્ડન હતું, મેં સાંભળ્યું કે માણસો 200 પાઉન્ડ દઈને એટલા ટિકિટ લઈને વિમ્બલ્ડન જોવા જાય. ચાલો, જે પ્લેયર રમતો હોય એનું નામ તો થાય, એને તો બધા માણસો ઓળખે, બરાબર છે, એ તો એમનો જ રમતો, એને તો ટ્રોફી મળે, પૈસા મળે, બધું મળે. તમે ટિકિટ પૈસા આપીને તમે જોવા જાઓ છો, તમને જોવાનો ચાન્સ ક્યારે મળે? જ્યારે તમે આપો ત્યારે. મતલબ એ જે એક્સાઇટમેન્ટ છે, એ જે એન્જોય છે, એ ક્યારે તમે કરી શકો? 200 પાઉન્ડ 300 પાઉન્ડ ચૂકવો ત્યારે. પણ ભગવાને અહીંયા
વાત બરાબર, પણ તમે કદાચ આ અધ્યાયને જોવો તો પણ તમે મારા ભક્ત થઈ જાવ છો. ક્રિકેટ ટીમનું જ્યારે સિલેક્શન થાય ને એટલે 11 પ્લેયર જ થોડા વધારે લે, 2-3 પ્લેયર વધારે, કદાચ કોઈ ઇન્જર્ડ થયું કે કદાચ કોઈ બીમાર થયું ગમે તે, તો તરત ઉતારી શકાય રમવા માટે. તો જે પ્લેયર ભલે કદાચ પછી આખી સિરીઝ કે આખી ટુર્નામેન્ટ કદાચ બોલો 12મો કે 13મો પ્લેયર હોય, રમવાનો વારો જ ના આવે, પવેલિયનમાં બેઠા બેઠા ચા પાણી પીવાના હોય, જલસા જ કરવાના હોય, છતાં એ પ્લેયરનું નામ તો લિસ્ટમાં રહે, છતાં એ પ્લેયરને તો એટલી જ મળે, એટલું જ બધું મળે જેટલું ઓલા બધાને મળવાનું હોય. ફેસિલિટી એટલી મળે, કદાચ બીજા દેશમાં જાય તો ફરવા એટલું મળે, કદાચ જે કંઈ ઇન્કમ મળતી હોય એ પણ એટલી જ મળે. તો વિચારો, ભગવાન કદાચ આપણે ભક્ત ન થઈ શકાય, કદાચ આપણાથી ભગવાનમાં મન કે બુદ્ધિ ન લાગે, પણ જો આપણાથી આ 20 શ્લોકનો સારી રીતે, સારા દિલથી, પૂરા મનથી પાઠ થાય તો પણ આપણે ભગવાનની ભક્તિની લિસ્ટમાં છીએ, તો પણ ભગવાન આપણને ભૂલશે નહીં. તો ભગવાન કહેશે કે આઈ લવ યુ. ભગવાને છેલ્લે કીધું ને કે ભક્તાસ્તેતીવ મે પ્રિયા. જે માણસ આ અમૃતનું, આ અધ્યાયનું સાચા દિલથી પાઠ પણ કરે છે એ પણ મને બહુ વાલો છે. તો ભગવાને આપણને બધી બાજુથી રસ્તા ખોલી દીધા. હવે આપણા ઉપર છે કે આપણે ભગવાન માટે કયા રસ્તે જઈએ છીએ. એટલે છેલ્લા શ્લોકની અંદર ભગવાને પૂરેપૂરી બાજી, પૂરેપૂરી ગેમ કે પૂરેપૂરા સિદ્ધાંતો આપણા ફેવરમાં કરી દીધા. ભગવાને આપણને કીધું કે ઠીક છે, ચાલો મેં તમને 19 શ્લોક સુધી જે સમજાવ્યું એ બધું તમે સમજ્યા હોય, કદાચ તમે જીવનમાં ઉતારો તો અતિ ઉત્તમ. પણ કદાચ આપણે માણસ છીએ, ભગવાનને ખબર છે કે આપણે આળસુ પણ છીએ, આપણે થોડા દુનિયામાં રહેવાની મજા આવે, બીજા બધા સાથે થોડું માયામાં ઉતરવાની આપણને આમ તો મજા આવે. ભલે ભગવાન એમ કહે કે કોઈ જગ્યાએ તમારું મન ન લગાડવું, મારામાં લગાડવું, કોઈ જગ્યાએ મોહ ન કરવો, પણ આપણને મોહ કરીને આનંદ થાય, આપણે એવા જીવ છીએ. એટલે ભગવાને છેલ્લે એમ કીધું ચાલો કંઈ વાંધો નહીં, પણ કદાચ તમે જો એકવાર પણ સાચા મનથી આ અધ્યાયનો પણ પાઠ કરો છો, જો આ અધ્યાયને પણ વાંચો છો અને અર્થ સાથે સમજો છો, તો પણ તમે મારા ભક્તના કેટેગરીમાંથી બહાર નથી, તમે મારા ભક્ત જ છો અને તમે મને ખૂબ 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 વાલા છો. એટલે ભગવાન અહીંયા 20મા શ્લોક સાથે આવી મોટી બધી વાત કરીને 12મા અધ્યાયને ભક્તિ યોગને પૂરો કરે છે. અને અહીંયા આપણું 12મો અધ્યાય અને આપણું 12મા અધ્યાયનું દર્શન પૂરું થયું. હવે આપણે 12મો અધ્યાય જોઈ તો ગયા, 20 શ્લોક બરાબર છે, પણ હવે આપણે જરાક એને રિવાઇન્ડ કરીએ, જરાક આપણે એને જોઈએ કે આપણે કઈ કઈ વસ્તુ જોઈ. તો આપણે આવતા બુધવારે 12મા અધ્યાયનું બર્ડ વ્યૂ, વિહંગાવલોકન જેને કહેવાય, આપણે ટૂંકમાં 12મા અધ્યાયનો સારાંશ જોશું. આપણે કઈ કઈ વસ્તુ સમજ્યા, આપણે કઈ કઈ વસ્તુ ગ્રહણ કરવી, એ બધું આપણે આવતા બુધવારે જોશું. આજે અહીંયા પૂર્ણાહુતિ કરીએ. ઓમ પૂર્ણમદ